હેલો એવરીવન, આપણે આગલા વિડીયોમાં સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ એટલે ઉત્પાદન ખર્ચના વર્ગીકરણમાં આપણે બે ખર્ચ જોઈ લીધા, ટૂંકા ગાળાનો ઉત્પાદન ખર્ચ અને લાંબા ગાળાનો ઉત્પાદન ખર્ચ. અને ટૂંકા ગાળાના ઉત્પાદન ખર્ચમાં આપણે વ્યવસ્થિત જોયું કુલ સ્થિર ખર્ચ. ખાસ એને ઇંગ્લિશમાં શોર્ટ ફોર્મમાં શું કહેવાય એ યાદ રાખવાનું છે. કુલ સ્થિર ખર્ચ ટોટલ ફિક્સ્ડ કોસ્ટ TFC અને કુલ અસ્થિર ખર્ચ ટોટલ વેરિયેબલ કોસ્ટ TVC. કારણ કે પછી આપણે સૂત્રના રૂપમાં એના શોર્ટ ફોર્મ લખવાના છે. એટલે આપણે ટૂંકા ગાળાનું ઉત્પાદન ખર્ચ, લાંબા ગાળાનું ઉત્પાદન ખર્ચ. ટૂંકા ગાળામાં આપણે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ આકૃતિ અનુસૂચિ સાથે બરાબર એનો અર્થ ને બધું સમજી ગયા. આજે હવે આપણે સમજવાનું છે ટોટલ ખર્ચ, કુલ ખર્ચ. કારણ કે કુલ સ્થિર ખર્ચ વધતા કુલ અસ્થિર ખર્ચ બંનેનો સરવાળો એટલે કે TFC પ્લસ TVC બરાબર શું થાય? TC. તો આજે આપણે જે સમજવાનું છે એ કુલ સ્થિર ખર્ચનો ખ્યાલ સમજવાનો છે અને આ કુલ ખર્ચનો ખ્યાલ સમજવાનો છે. કુલ સ્થિર ખર્ચ પછી સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ. કારણ કે જ્યારે કુલ ખર્ચ મળી જાય છે ત્યારે એ કુલ ખર્ચને, જે કુલ સ્થિર ખર્ચ છે એને ઉત્પાદનના એકમો વડે ભાગીએ. એટલે કોઈ પણ વસ્તુને સરેરાશ કાઢવી હોય, તમે તમારું રિઝલ્ટ આવે અને ટકા કાઢો છો તો જે કંઈ ટોટલ તમારા વિષયના માર્ક છે એનો સરવાળો કરો અને પછી કેટલા વિષય છે એનાથી ભાગી નાખો છો ત્યારે તમને સરેરાશ મળે છે. જે તમારી ટકાવારી છે એ સરેરાશ છે. તો અહીંયા જે કુલ સ્થિર ખર્ચ છે એને ઉત્પાદનના એકમો વડે ભાગવામાં આવે તો સરેરાશ સ્થિર ખર્ચ મળે. કુલ અસ્થિર ખર્ચ છે એને ઉત્પાદનના એકમો વડે ભાગવામાં આવે તો સરેરાશ અસ્થિર ખર્ચ મળે. એટલે સરેરાશ અસ્થિર ખર્ચને એવરેજ વેરિયેબલ કોસ્ટ ABC ટૂંકા નામથી ઓળખશું અને સરેરાશ સ્થિર ખર્ચને એવરેજ ફિક્સ્ડ કોસ્ટ AFC ના ટૂંકા નામથી ઓળખશું. આ ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ છે. એટલે આ રીતે. અને ત્યાર પછી આપણે એકબીજા ખર્ચના સંબંધો જોવાના છે, સીમાંત ખર્ચ પણ જોવાનો છે. સીમાંત ખર્ચ અને સરેરાશ ખર્ચ, કુલ સરેરાશ ખર્ચ. કારણ કે સ્થિર ખર્ચ વત્તા અસ્થિર ખર્ચ એટલે આ બંનેનો સરવાળો કરશું ત્યારે આપણને શું મળશે? કુલ સરેરાશ ખર્ચ. એટલે આપણે જે કઈ ખર્ચ જોવાના છે બધા અત્યાર સુધીમાં ટૂંકા ગાળાનું જોયું, લાંબા ગાળાનું જોયું, સ્થિર ખર્ચ જોયું, અસ્થિર ખર્ચ જોયું. હવે અત્યારે આપણે જોવાના છીએ કુલ ખર્ચ. ત્યાર પછી આપણે જોશું સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ. બધી અનુસૂચિ અને આકૃતિ દ્વારા સમજૂતી આપવાની છે અને એ બંનેનો સરવાળો એટલે કુલ સરેરાશ ખર્ચ. તો આ બધા જ ખર્ચને એક પછી એક જોવાના છે. અત્યાર સુધીમાં આપણે આટલી વસ્તુઓ જોઈ ગયા છીએ. અત્યારે આપણે શરૂ કરીએ છીએ કુલ ખર્ચ. ત્યાર પછી આ ખર્ચ અને પછી સીમાંત ખર્ચ આવશે અને પછી સીમાંત અને સરેરાશ ખર્ચના બંને વચ્ચે સામ્ય શું છે અને બંને વચ્ચેના સંબંધો શું છે એ સમજવાનું છે. એટલે આ ઉત્પાદન ખર્ચનું વર્ગીકરણ છે અને એમાંથી આપણે એક પછી એક મુદ્દા શીખીએ છીએ. આ ત્રણ શીખાઈ ગયા છે ને હવે અહીંયા પહોંચ્યા છીએ, બરાબર. અને ખાસ એના આ શોર્ટ ફોર્મ યાદ રાખી લેવાના છે જેથી પછી આપણે સૂત્રના રૂપમાં લખીએ એટલે આપણને ખબર પડે. દરેક વખતે ખર્ચનું આખું લાંબુ નામ લખવું ન પડે. સરેરાશ ખર્ચના ખ્યાલ પછી પેલા આજે આપણે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ સમજી લીધા છે. એનો સરવાળો એટલે કુલ ખર્ચ. સ્થિર ખર્ચ વધતા અસ્થિર ખર્ચ બરાબર કુલ ખર્ચ. પેલા તો કુલ ખર્ચ માપવા માટેનું સૂત્ર અથવા તો કુલ ખર્ચ કોને કહેવાય એ રીતે પણ પૂછે. એટલે પેલા તો કુલ ખર્ચ શું છે. હવે આપણે અસ્થિર ખર્ચ અને સ્થિર ખર્ચ જોઈ ગયા છીએ એટલે આપણો કન્સેપ્ટ ક્લિયર છે કે ભાઈ સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો સરવાળો કરો એટલે આપણે કોઈ પણ ફેક્ટરી સ્થાપીએ ત્યારે આપણને કુલ ખર્ચ કેટલું થાય. આપણે અહીંયા બે વિભાગમાં લખેલું હતું કે પેલા આપણે સ્થિર ખર્ચ, કારખાનું શરૂ કરતા પહેલા જે ખર્ચ થાય છે એ, અને ઉત્પાદન શરૂ કર્યા પછી જે ખર્ચ થાય છે અસ્થિર ખર્ચ. એ બંનેનો સરવાળો કરો એટલે કોઈ પણ ઉત્પાદનનું કુલ ખર્ચ આપણને મળે છે. એટલે કુલ ઉત્પાદન અને કુલ ખર્ચ વચ્ચે આમ તો કાર્યકારણનો સંબંધ હોય છે ને. કારણ કે ઉત્પાદન વધતું જશે ખર્ચ પણ વધતો જતો હોય છે. કુલ ઉત્પાદન વધુ હોય તો કુલ ખર્ચ પણ વધુ હોય. પેઢી કુલ ખર્ચ
હકીકતે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચ આ બંનેનો સરવાળો જ્યારે કરીએ છીએ ત્યારે આપણને મળે છે કુલ ખર્ચ. તો કુલ ખર્ચ માટે કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચ. અને મેં આને શોર્ટ ફોર્મમાં યાદ રાખવાનું કીધું હતું. કુલ ખર્ચ ટોટલ કોસ્ટ TC બરાબર કુલ સ્થિર ખર્ચ. કુલ એટલે બધામાં T તો પેલા જ આવશે, સ્થિર એટલે ફિક્સ, એટલે કુલનો ટોટલ ફિક્સ કોસ્ટ TFC વત્તા કુલ અસ્થિર ખર્ચ એટલે ટોટલ અસ્થિર વેરિયેબલ કોસ્ટ. એટલે કુલ ખર્ચનું સૂત્ર શું આવશે તો કે TFC TVC બરાબર TC. એને કહેવાય કુલ ખર્ચ. અર્થના રૂપમાં પૂછે કે કુલ ખર્ચ એટલે શું તો કે કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચ બંનેનો સરવાળો કરવાથી જે ખર્ચ મળે એને કુલ ખર્ચ કહેવામાં આવે છે. અહીંયા કુલ ખર્ચ માટે આપણે એક કોષ્ટક આપેલું છે અને એ કુલ ખર્ચ દર્શાવવા માટે આપણે સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચ એ રીતે અહીંયા આખે આખું એક કોષ્ટક લીધું છે કે ભાઈ ઉત્પાદનનું પ્રમાણ 0 છે ત્યારે સ્થિર ખર્ચ 100 એ આગળ જોઈ ગયા છીએ કે ઉત્પાદનના પ્રમાણ સાથે સ્થિર ખર્ચને કાંઈ સંબંધ નથી. એ ઉત્પાદન વધે તો વધતું નથી, ઘટે તો ઘટતું નથી. ઉત્પાદન 0 હોય તો આ સ્તર જે ખર્ચ સ્થિર થયું છે તો યથાવત છે. આપણે 50 લાખનું ઉદાહરણ લઈને કરેલું હતું. અહીંયા આપણે નાની રકમથી આપણે આલેખ દોરવામાં સારું પડે એટલા માટે જ્યારે ઉત્પાદન 0 છે ત્યારે સ્થિર ખર્ચ 100 છે, 10 થાય તો 100, 20 થાય તો 100, કારણ કે ઉત્પાદન વધતા વધે કે ઘટે નહીં, એટલે એ સ્થિર ખર્ચ 100 એ 100 છે. અસ્થિર ખર્ચ જેમ જેમ ઉત્પાદન વધશે એમ વધતું જશે, એટલે ઉત્પાદન 0 છે તો અસ્થિર ખર્ચ પણ 0 હોય. ઉત્પાદન વધે તો એ વધી જાય, ઉત્પાદન ઘટે તો ઘટી જાય. આપણે એનો અર્થ બરાબર સમજી લીધો છે. પછી ઉત્પાદન વધતું જાય એમ એ ખર્ચ વધતું જાય છે. બંનેનો સરવાળો કરો એટલે આપણને કુલ ખર્ચ મળે છે. આકૃતિમાં આપણે આ ખર્ચને અહીંયા દર્શાવવાનું છે. એટલે સૌથી પહેલા તો આકૃતિ દોરતી વખતે જોઈએ કે બંને ખર્ચને કઈ રીતે આ કુલ ખર્ચ TFC વત્તા TC. હવે આકૃતિમાં આ ખર્ચને દર્શાવવા માટે x ધરી, y ધરી, x ધરી ઉપર શું બતાવશું તો કે ઉત્પાદન, અને y ધરી ઉપર શું બતાવશું તો કે ત્રણેય પ્રકારના ખર્ચ. હવે ઉત્પાદનના એકમો તો 0 થી 50 સુધી છે, એટલે 0, પછી 10, 20, 30, 40 અને 50. અને ખર્ચની વાત કરીએ તો 350 સુધીનું ખર્ચ છે, એટલે આપણને અહીંયા કઈ રીતે લખવું એ ખબર પડે. તો અહીં શરૂ કરીએ કે ભાઈ 50, 100, 150, 200, 250, 300, 350, 400 આ ખર્ચ છે. હવે પહેલા આપણે સ્થિર ખર્ચને જોઈએ. તો ઉત્પાદન 0 હોય, 10 હોય, 20 હોય, 30 હોય, 40 હોય કે 50 હોય. સ્થિર ખર્ચ તો યથાવત હોય, એટલે આપણે શીખી ગયા છીએ કે સ્થિર ખર્ચની રેખા હંમેશા x ધરીને સમાંતર હોય. એટલે ઉત્પાદન ગમે એટલું વધે, સ્થિર ખર્ચ જે 100 રૂપિયા થયું છે એ એમ છે, એટલે આ સ્થિર ખર્ચ. ઉત્પાદન વધતા વધતું નથી, ઉત્પાદન ઘટતા ઘટતું નથી. ઉત્પાદન 0 હોય તોય એ ખર્ચ તો એવું જ રહે છે. એટલા માટે એ x ધરીને અથવા તો પાયાની ધરીને સમાંતર હોય છે. હવે અસ્થિર ખર્ચ જોઈએ. ઉત્પાદન જ્યારે 0 હોય તો અસ્થિર ખર્ચ પણ 0 હોય. ત્યારે કોઈ પણ પ્રકારનું ઉત્પાદન, કારણ કે કાચો માલ લાવ્યા નથી, શ્રમિક રોક્યા નથી, એટલે એ 0 છે. 10 એકમનું ઉત્પાદન કરો તો અસ્થિર ખર્ચ 50 એકમનું થાય છે. એટલે હવે અહીંયા અસ્થિર ખર્ચ શરૂ થાય છે. 10 એકમના ઉત્પાદને એ 50 એકમનું છે, 20 એકમના ઉત્પાદને એ 100 એકમનું છે, 30 એકમના ઉત્પાદને એ 125 એકમ થાય છે, 40 એકમના ઉત્પાદને 175 થાય છે. 40 એકમનું ઉત્પાદન થાય ત્યારે આપણે આ 150 ની વચ્ચે 175
50 એકમનું ઉત્પાદન થાય ત્યારે એ 250 થાય છે. 50 એકમના ઉત્પાદને એ 250 થાય છે. એટલે સૌથી પહેલા તો આપણને આ બધા પોઈન્ટ મળી જાય છે અને એ પોઈન્ટ માંથી પસાર થતી રેખા એટલે કઈ છે તો કે કુલ આ સ્થિર ખર્ચની રેખા દોરી લીધી. હવે કુલ અસ્થિર ખર્ચ એટલે કુલ સ્થિર ખર્ચની રેખા, એને સ્થિર ખર્ચ લખો. પણ હવે આપણે આ શીખીએ કે ભાઈ કુલ સ્થિર ખર્ચ TFC એટલે આપણે યાદ પણ રહીએ. કુલ અસ્થિર ખર્ચ ની રેખા એટલે TBC. હવે આપણે TC કુલ ખર્ચની રેખા દોરવાની છે. જ્યારે ઉત્પાદન શૂન્ય છે ત્યારે કુલ ખર્ચ 100 રૂપિયા છે. હવે 10 થાય છે ત્યારે કુલ ખર્ચ 150 થાય છે. ઉત્પાદન 10 છે ત્યારે કુલ ખર્ચ 150 છે. ઉત્પાદન 20 છે ત્યારે કુલ ખર્ચ 200 છે. ઉત્પાદન 30 છે ત્યારે કુલ ખર્ચ 225 છે. ઉત્પાદન 40 છે ત્યારે 225 છે. 40 છે ત્યારે 275 છે. 250 પછી આ 275. 40 છે ત્યારે એ 275 છે અને 50 છે ત્યારે 350. 350 છે. જ્યારે ઉત્પાદન 50 એકમનું થાય છે ત્યારે એ 350 છે. હવે જે આપણને રેખા મળે છે એ મળે છે TC કુલ ખર્ચની રેખા. આમ ઉત્પાદનનું પ્રમાણ વધતા જે ખર્ચ વધતો જાય છે એ કયો ખર્ચ છે તો કે અસ્થિર ખર્ચ છે. ઉત્પાદન વધે કે ઘટે શૂન્ય થાય છતાંય જે ખર્ચ સ્થિર રહે છે 100 એ 100 જ છે. જો x ધરીને સમાંતર. એટલે અહીંયા આપણે હવે ત્રણેય ખર્ચા ભેગા આકૃતિમાં જોયા છે. તો આ ત્રણ ખર્ચાની આકૃતિ ભેગી જોઈએ છીએ ત્યારે પેલા અનુસૂચિ લખવાની, પછી આકૃતિ લખવાની અને પછી કુલ ખર્ચ સમજાવો. એ રીતે તમને શોર્ટ નોટ પૂછાય તો પેલા તો સૂત્ર મેં તમને કીધું એમ અર્થ અને સૂત્ર લખવાનું, પછી અનુસૂચિ, પછી આકૃતિ. અનુસૂચિ તમારી રીતે, તમારા ખ્યાલમાં કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ કે સ્થિર ખર્ચ એક જ સરખો રહે છે. અસ્થિર ખર્ચ ઉત્પાદન વધતા વધતો જાય છે. એટલે અહીંયા તમે વધતા દરે રકમ લખી શકો અને બંનેનો સરવાળો છે એ પણ વધતો જ જશે, કારણ કે આ સ્થિર છે પણ આ તો વધે જ છે. સ્થિર ખર્ચ છે એ સ્થિર છે પણ અસ્થિર તો વધે છે. એટલે આકૃતિ આ પ્રમાણે થશે. જે સ્થિર ખર્ચ જે છે TFC એ x ધરીને સમાંતર જ આવશે. TBC અને TC લગભગ સમાંતર રીતે ઉપરની તરફ વધતી આકૃતિ જોવા મળશે. તો હવે એની જ્યારે સમજૂતી આપવાની હોય ત્યારે આકૃતિની x ધરી ઉપર ઉત્પાદન અને y ધરી ઉપર ત્રણેય ખર્ચ છે. કુલ ખર્ચ, કુલ સ્થિર ખર્ચ અને કુલ અસ્થિર ખર્ચ. ખર્ચ બધો y ધરી ઉપર દર્શાવવામાં આવેલો છે. ત્યાર પછી તમારે બંનેની શરૂઆત કે ભાઈ 0 0 હોય છે ત્યારે, જ્યારે ઉત્પાદન 0 છે ત્યારે કુલ સ્થિર ખર્ચ 100 છે પણ અસ્થિર ખર્ચ 0 છે અને 100 + 0 એટલે કુલ સ્થિર ખર્ચ 0 થાય છે. એટલે ઉત્પાદન 0 છે ત્યારે સ્થિર ખર્ચ 100 છે, કુલ ખર્ચ 100 છે પણ અસ્થિર ખર્ચ 0 હોય છે. અને ત્યાર પછી બધી જ રકમો સમજાવવાની જરૂર નથી. જેમ ઉત્પાદન વધતું જશે એમ સ્થિર ખર્ચ તો યથાવત રહેશે પણ અસ્થિર ખર્ચ વધતું જાય છે અને કુલ ખર્ચ વધતું જાય છે. તો આપણને આમાંથી કયા તારણો મળે છે? જ્યારે આપણી પાસે આ કોષ્ટક છે અને આ આકૃતિ છે તો એ કોષ્ટક અને આકૃતિ પરથી આપણને કયા તારણ મળે છે તો હવે એ લખવાના છે આકૃતિ સમજાવી દીધા પછી. પહેલા અનુસૂચિ, પછી આકૃતિ અને ત્યાર પછી સમજૂતી. જ્યારે તમે લખો છો ત્યારે સમજૂતીમાં ત્યારે લખવાનું છે 4 મુદ્દા મહત્વના છે. જ્યારે ઉત્પાદન 0 હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ પણ 0 છે. ઉત્પાદન 0 છે ત્યારે અસ્થિર ખર્ચ પણ 0 છે. આપણને પહેલો મુદ્દો મળે છે. ઉત્પાદન 0,
અસ્થિર ખર્ચ શૂન્ય. જ્યારે ઉત્પાદન શૂન્ય છે તો અસ્થિર ખર્ચ પણ શૂન્ય છે. આ પહેલી વસ્તુ. ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ કેટલું છે? તો કે એ તો અસ્થિર ખર્ચ શૂન્ય અને કુલ ખર્ચ જે થયું છે એ જ્યારે ઉત્પાદન શૂન્ય છે ત્યારે સ્થિર ખર્ચ અને અસ્થિર ખર્ચનો સરવાળો એટલે કુલ ખર્ચ છે. તો ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કુલ સ્થિર ખર્ચ જે છે કેટલું બતાવેલું છે આપણે? ઉત્પાદન શૂન્ય છે ત્યારે સ્થિર ખર્ચ 100 છે તો કુલ ખર્ચ પણ 100 હોય છે. એટલે ઉત્પાદન શૂન્ય હોય છે ત્યારે કુલ અસ્થિર ખર્ચ શૂન્ય છે પણ કુલ ખર્ચ 100 થાય છે. બીજું, ઉત્પાદન શૂન્ય ત્યારે અસ્થિર ખર્ચ શૂન્ય છે પણ સ્થિર ખર્ચ અને કુલ ખર્ચ 100 છે. ઉત્પાદન શૂન્ય હોય ત્યારે. ત્યાર પછી ત્રીજી વસ્તુ, જ્યારે ઉત્પાદન વધતું જાય છે ત્યારે કુલ સ્થિર ખર્ચ પણ વધતું, સ્થૂળ સ્તર તો સ્થિર જ રહે છે પરંતુ કુલ ખર્ચ વધતું જાય છે. ત્રીજી વસ્તુ, ઉત્પાદન શૂન્ય હોય ત્યારે સ્થિર ખર્ચ યથાવત રહે છે પણ અસ્થિર ખર્ચ ઉત્પાદન શૂન્ય હોય ત્યારે સ્થિર ખર્ચ યથાવત રહે છે અને અસ્થિર ખર્ચ, ઉત્પાદન શૂન્ય હોય ત્યારે સ્થિર ખર્ચ યથાવત રહે છે અને અસ્થિર ખર્ચ શૂન્ય હોય છે. કુલ ખર્ચ કેટલું હોય? કુલ ખર્ચ ઉત્પાદન શૂન્ય હોય ત્યારે સ્થિર ખર્ચ જેટલું હોય છે. ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કુલ ખર્ચ સ્થિર ખર્ચ જેટલું હોય છે. કારણ કે બંને સરખા જ છે. ઉત્પાદન શૂન્ય, સ્થિર ખર્ચ અને કુલ ખર્ચ બંને 100 છે, અહીંયા 100 છે પરંતુ જેટલું હોય એટલું બંને સરખું હોય છે. એટલે ઉત્પાદન શૂન્ય હોય છે ત્યારે સ્થિર ખર્ચ યથાવત રહે છે, અસ્થિર ખર્ચ શૂન્ય હોય અને કુલ ખર્ચ સ્થિર ખર્ચ જેટલું હોય છે. અને ઉત્પાદન જ્યારે વધતું જાય છે, જ્યારે ઉત્પાદન વધતું જાય છે ત્યારે જે અસ્થિર ખર્ચ છે એ વધે છે. ઉત્પાદન વધતા કુલ અસ્થિર ખર્ચ વધે કુલ ખર્ચ વધે છે. કુલ સ્થિર ખર્ચ શૂન્ય રહે છે. કુલ સ્થિર ખર્ચ યથાવત રહે છે. ઉત્પાદન વધતા જેમ જેમ ઉત્પાદન વધે છે એમ સ્થિર ખર્ચે વધે છે, અસ્થિર ખર્ચે વધે છે. અસ્થિર ખર્ચ વધે છે, કુલ ખર્ચ વધે છે પરંતુ સ્થિર ખર્ચ યથાવત રહે છે. એટલે કે જે છે એટલું 100 એ 100 રૂપિયા થયું છે એ જ રહે છે. એટલે આપણને સમજૂતી આપતી વખતે આટલા મુદ્દા યાદ રાખવાના છે જ્યારે આકૃતિની સમજૂતી આપીએ ત્યારે કે ભાઈ જેમ ઉત્પાદન શૂન્ય હોય તો અસ્થિર ખર્ચ પણ ત્યારે શૂન્ય છે. આપણે આકૃતિમાં પણ બતાવેલું છે. ઉત્પાદન શૂન્ય છે ત્યારે સ્થિર ખર્ચ અને કુલ ખર્ચ બંને 100 છે. કારણ કે જે સ્થિર ખર્ચ છે એ જ એનું કુલ ખર્ચ છે. અસ્થિર ખર્ચ તો ત્યારે છે જ નહીં કારણ કે ઉત્પાદન નથી. ઉત્પાદન શૂન્ય છે ત્યારે સ્થિર ખર્ચ યથાવત રહે છે, એ જેટલું છે એટલું, પરંતુ અસ્થિર ખર્ચ શૂન્ય હોય કારણ કે ઉત્પાદન થયું નથી અને કુલ ખર્ચ સ્થિર ખર્ચ જેટલું હોય છે. ક્યારેક આમાંથી આપણને ટૂંકા પ્રશ્નો પણ પૂછી લઈએ તો આપણને એના જવાબ આવડતા હોવા જોઈએ. ઉત્પાદન શૂન્ય હોય ત્યારે કુલ ખર્ચ કેટલું હોય? સ્થિર ખર્ચ જેટલું હોય. કારણ કે જેટલું સ્થિર ખર્ચ છે એટલું જ સરવાળો કરવાનો છે. સ્થિર વત્તા અસ્થિર એટલે કુલ થાય છે. આ એની સમજૂતી. એટલે કુલ ખર્ચ પૂછે ત્યારે તમારે પહેલા એનો અર્થ, પછી એનું સૂત્ર, પછી આ આખું કોષ્ટક લખવાનું, પછી કોષ્ટક ઉપરથી આકૃતિ દોરવાની અને પછી આકૃતિની સમજૂતી આપવાની છે. ત્યારે આખું સ્થિર ખર્ચ પૂરું થાય. હવે પછી આગળ આપણે સરેરાશ સ્થિર ખર્ચ,
અને સરેરાશ અસ્થિર ખર્ચ લેશું. નમસ્તે.